अस्सलाम वालेकुम, नमस्कार। સૌ પ્રથમ તો સુરત સહિત ગુજરાતના તમામ એવા મતદારો કે જેમનું સર અંતર્ગત મતદાર યાદીમાં આજે ફાઇનલ જે યાદી પ્રસિદ્ધ થઈ છે એમાં નામ નોંધાઈ ચૂક્યા છે એવા તમામ મતદારોને હું હૃદયપૂર્વક અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું। સર અંતર્ગત જે પ્રક્રિયા શરૂ થઈ અને ભારતીય જનતા પાર્ટીએ શરૂઆતથી જ જે સર મતદાર અંતર્ગત યાદીમાં એના વિરોધી મનાતા મતદારો માટે જે મુશ્કેલીઓ ઊભી કરી છે એનાથી આપ સૌ સારી રીતે વાકેફ છો। અને જે ફોર્મ નંબર 7 નો ગતકડું લાવ્યા હતા અને ખૂબ મોટી સંખ્યામાં સુરત સહિત તમામ ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર કે જ્યાં એવા વિરોધી મતદારો હોય, ખાસ કરીને મુસ્લિમ સમાજના, આદિવાસી સમાજના કે દલિત સમાજના એવા મતદારોના નામ યાદીમાં પ્રસિદ્ધ ન થાય એના માટે યેન કેન પ્રકારે જે લોકોએ ફોર્મ નંબર 7 નો દુરુપયોગ કરીને ષડયંત્ર રચ્યું હતું એની સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, વિરોધ પક્ષના નેતા વિધાનસભાના શ્રી ડોક્ટર તુષારભાઈ ચૌધરી અને સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખો, શહેર પ્રમુખો અને તાલુકા પ્રમુખોએ ધારાસભ્યશ્રીએ, પૂર્વ ધારાસભ્યશ્રીએ જે રોડ પર ઉતરીને એનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો અને જે લડત આપી સાચા મતદારોને ન્યાય આપવા માટે એને આપણે જેટલા અભિનંદન આપીએ અને જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। આ તબક્કે હું મારા કોંગ્રેસની સમગ્ર ટીમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે અમિતભાઈ ચાવડાના નેતૃત્વ હેઠળ એમને જે આક્રમક વલણ અને આક્રમક શૈલીમાં જે વિરોધ પ્રદર્શનો કર્યા દરેક કલેક્ટર કચેરીએ, મામલતદાર કચેરીએ, એ ના ભૂતોના ભવિષ્ય જેવું રહ્યું છે। આપણા હક અધિકાર માટે કે આપણો બંધારણીય અધિકાર કોઈ છીનવી ના લે કે દેશની નાગરિકતાને કોઈ આપણી છીનવાનો હીન પ્રયાસ ન કરે એના સામે કોંગ્રેસના તમામ યોદ્ધાઓ અડીખમ ઉભા રહ્યા। એ બદલ કોંગ્રેસનો આ કામ ક્યારે ભૂલે એવું નથી। હું આ તબક્કે તમામ બીએલઓ કે જે લોકો ખરેખર ગ્રાઉન્ડ લેવલ પર કામ કરીને સાચા મતદારોને ન્યાય પામ્યા એ તમામ બીએલઓનો પર હૃદયપૂર્વક આભાર માનું છું। આ તબક્કે બીએલઓનો ઉપરાંત જે સુપરવાઇઝરો હતા એમને પણ ખૂબ સારી અને સનિષ્ઠ કામગીરી બજાવી, પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારના વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓએ ભારતીય જનતા પાર્ટીના નેતા બનવાના સાથે એકબીજાના મેળા પીપળામાં એમના હાથો બનવાનો જે પ્રયાસ કર્યો છે એ પણ ક્યારે ભૂલાશે નહીં। હું તમામ વર્ગ 1 અને વર્ગ 2 ના અધિકારીઓને પણ આ તબક્કે કહું છું કે આપની ફરજ જે સનિષ્ઠાથી બજાવો। ભારતીય જનતા પાર્ટીની વફાદારી રાખવાની જરૂર નથી। જે આપને નોકરી માટે જે આપણો સિદ્ધાંત છે, જેના નીતિ નિયમો છે એનું પાલન કરવું જોઈએ। કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના હાથા બનીને આપણે ક્યારે એવી ભવિષ્યમાં નોકરી ના કરો એની તકેદારી ખાસ રાખો। હું આ સમગ્ર પ્રક્રિયાની અંદર તમામ બીએલઓનો જેટલો આભાર માને એટલો ઓછો છે કે બીએલઓએ જમીન સ્તર પર જે કામ કર્યું છે, દરેક ગલીએ ગલીએ ડોર ટુ ડોર જે ગયા છે અને જે પ્રમાણે બીએલઓ સ્ત્રીઓએ જે હિંમત દાખવીને કામ કર્યું છે, કોઈ રાજકીય પાર્ટીના હાથો ના બન્યા, કોઈ નેતાનો હાથો ના બન્યા, પરંતુ એમની સનિષ્ઠાથી ફરજ બજાવી છે। તમામ બીએલઓનો સલામ કરું છું, એમનો હૃદયપૂર્વક આભાર માનું છું અને હું હજુ લોકોને એક જ વાત કહું છું કે તમે તમારા મતદાન માટે જાગૃત બનો। મતદાર તરીકે તમારું નામ નોંધાય જરૂરી છે અને સમાજનો દરેક યુવાન જે 18 વર્ષનો જે વ્યક્તિ થાય એનું નામ મતદાર યાદીમાં નોંધણી થાય એ આપણા માટે પણ જરૂરી છે અને આ દેશની લોકશાહી બચાવવા માટે પણ જરૂર છે। આભાર। જય કોંગ્રેસ, જય ગુજરાત।